નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આને આગળ ત્રિકોણવાળું ચેપ્ટર પૂરું કર્યું છે. મારાથી શક્ય બને એટલી મેં થિયરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે. શક્ય એટલા દાખલા પણ આપણે ગણ્યા છે. એડર હતી નહીં અથવા તો છે પણ હવે લેતા નથી પ્રવર્તમાન પરિસ્થિતિ આધારે. પાટિયા ઉપર નામ લખેલું છે એટલે તમને ખબર પડી જશે કે સાહેબ કયું ચેપ્ટર ચલાવવાનું છે. પ્રકરણ નંબર 8 છે ત્રિકોણમિતિ. પણ ત્રિકોણમિતિ ભણતા પહેલા થોડીક વાત એ કરું કે મિત્રો આપણે ગણિત ભણીએ છીએ અને એના બધા ચેપ્ટર આપણે જીવનમાં ક્યાં ઉપયોગી થાય? તો ઘણા બધા ચેપ્ટર ઉપયોગી છે, કેટલાક નથી પણ ખરા, વ્યવહારમાં નથી. પણ કેટલાક ચેપ્ટર, દાખલા તરીકે તમે સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ઘનફળ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘન પદાર્થોના ઘનફળ, ક્ષેત્રફળ, વર્તુળ એનું ક્ષેત્રફળ, ત્રિકોણ તો ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બધા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી ચેપ્ટરો છે. એવું વધારે ઉપયોગી થઈ પડે એવું ચેપ્ટર છે અત્યારે હાલ જે ચાલુ કરવું છે કે ત્રિકોણમિતિ. જીવનમાં એવા કોઈ સંજોગો સર્જાય કે આપણે કોઈ એવી જગ્યાએ બેઠા છીએ અને આપણી નજર સમક્ષ કોઈ નદી હોય કે કોઈ ઊંચો પર્વત હોય કે કોઈ ઊંચો મિનારો હોય અને ત્યાં બેઠા બેઠા આપણને એવો પ્રશ્ન થાય કે આ મિનારાની ઊંચાઈ કેટલી? ત્યારે સ્વાભાવિક છે કે તમારે મિનારા પર ચડવું પડે તો ઊંચાઈ માપી શકાય. પણ માન કે ચડવું શક્ય નથી અથવા તો ચડવાની ઈચ્છા નથી અને પછી જાણવું છે કે મિનારાની ઊંચાઈ કેટલી હશે, તો સ્વાભાવિક છે કે એવા મિનારાની ઊંચાઈ જાણવા માટે આપણને ત્રિકોણમિતિ નામનું આ પ્રકરણ ઉપયોગી થઈ પડશે. માની લઈએ કે આપણે કોઈ નદીના એક કિનારે આવેલી એક ઇમારત ઉપર ક્યાંક બેઠા છે. ઇમારત પૂરી આપે પર્વત જેવું લાગે છે, છોડી દઈએ. અહીંયા કિનારો છે, આટલાથી જમીન છે, અહીંયા કોઈ મકાન છે અને મકાન ઉપર આપણે બેઠા છે. અથવા આપણે ઊંચાઈ નથી લેવી, એવું કરીએ કે નદીના કિનારે આપણે ઊભા છે, અહીંયા કોઈ ઇમારત આવેલી છે અને એ ઇમારતને આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. મનમાં પ્રશ્ન થયો કે આ ઇમારત કેટલી ઊંચી હશે અને આપણે આ નદીની પહોળાઈ જાણીએ છીએ. તો નદી પાર કરીને પેલી બાજુ ગયા વગર આ જે મંદિર છે અથવા જે કોઈ ઇમારત છે એની ઊંચાઈ કેટલી હશે એ જાણવા માટે આપણે જે પ્રકરણ, જે વિષય વસ્તુનો ઉપયોગ કરીશું એનું નામ છે ત્રિકોણમિતિ. એટલે આ ઊંચાઈ જાણી શકે.
આ લંબાઈ તો આપણે પહોળાઈ તો આપણને ખબર છે, આ અંતર કેટલું છે ખબર છે, કોઈ વાર ઊંધું પણ બને કે આપણને આ ઊંચાઈ આપી દીધી છે, ખબર છે, જાણીએ છીએ, ત્યારે આ નદીની પહોળાઈ કેટલી એ જાણવી છે, આ અંતર કેટલું એ જાણવું છે. તો એ પણ આ જ ત્રિકોણમિતિ નામના પ્રકરણ વડે જાણી શકાશે. એટલે મિત્રો આ એક ત્રિકોણમિતિ નામનું ચેપ્ટર અને એના પછીનું 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો. આ ત્રિકોણમિતિના ઉપયોગો એ જૂના કોર્સમાં ઊંચાઈ અને અંતર અથવા અંતર અને ઊંચાઈ નામના પ્રકરણથી રજૂ થયેલું હતું. અહીંયા નામ બદલ્યું, અંતર અને ઊંચાઈ નહીં પણ ત્રિકોણમિતિના ઉપયોગ. એટલે અહીંયા જે ત્રિકોણમિતિ ભણવાના છે એનો ઉપયોગ આપણે ત્યાં કરવાનો છે ચેપ્ટરની અંદર. કયા? 9મા ચેપ્ટરમાં ત્રિકોણમિતિના ઉપયોગ. પણ ત્રિકોણમિતિ શું છે? તો એક્ચ્યુઅલી બોલાય છે ત્રિકોણમિતિ સ્પેલિંગ ની અંદર ત્રિગોનોમેટ્રી. ત્રિગોનોમેટ્રી METRY ત્રિગોનોમેટ્રી इंग्लिश वर्ड है त्रिकोणोमेट्री. આપણે દેશી ભાષામાં ત્રિકોણમિતિ કહીએ છીએ. ત્રિ મતલબ ત્રણ, ગોન GON ગોન એટલે બાજુ, અને મેટ્રોન TRON મેટ્રોન એટલે માપણી અથવા તો માપન. ત્રણ બાજુના માપનની વાતનું કોઈ પ્રકરણ, એની સમજ, ત્રણ બાજુના માપને લગતી બાજુઓની કોઈ વાત, મતલબ થાય ત્રિગોનોમેટ્રી. ઇજિપ્ત અને બેબીલોન બે દેશ, ઇજિપ્ત અને બેબીલોન ની અંદર આના વિચારો સૌપ્રથમ શરૂ થયા. આમે તમને ધોરણ 9 માં ક્યાંક આવી ગયું છે ભૂમિતિનું માળખું નામના પ્રકરણમાં કે ભૂમિતિને લગતા માપવાની પ્રક્રિયાના સિદ્ધાંતો અને એની શરૂઆતના પાયા શરૂ થયા ઇજિપ્ત અને બેબીલોન પ્લસ ગ્રીકની અંદર. એટલે ત્રિકોણમિતિની શરૂઆત પણ ઇજિપ્ત અને બેબીલોન જેવા દેશોની અંદર માપનની શરૂઆત સાથે શરૂ થઈ. ખાસ કરીને ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર મતલબ યસ સરસ, તારાઓ, ચંદ્ર અને સૂર્ય અને પૃથ્વી, બ્રહ્માંડ, અને એમાં એ લોકોનું અંતર, એ લોકો અને આપણી વચ્ચેનું માપ, તારા વચ્ચેનું અંતર, આ બધું જાણવા માટેનું જે શાસ્ત્ર એને કહેવાય છે ખગોળશાસ્ત્ર. અને એમાં આનો ઉપયોગ મહદઅંશે થયો અથવા કરવામાં આવ્યો છે એવું અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો શરૂઆત કરીએ આપણે આ ખાલી વાત કરીએ ત્રિકોણમિતિ મતલબ શું છે. ત્રિકોણમિતિ ઘણું ડીપમાં છે એટલે અગિયારમાં સાયન્સમાં આવશે. અહીંયા ફક્ત આપણે શરૂઆત કરવાની છે, એનો પાયો બેસમેન્ટ રહી છે. આ આવડશે તો એ આવડશે, આ આવડે વગર 11th વાર સાયન્સથી ગણિત મેથ્સ ડિવિઝનમાં ત્રિકોણમિતિ શક્ય નથી. અહીંયા આપણે
કાટકોણ ત્રિકોણ, દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ ABC અને એક કાટકોણ ત્રિકોણ ABC માં કાટખૂણો સિવાયના બાકીના બે બાજુ બે ખૂણા, ખૂણો C અને ખૂણો A, કયા ખૂણા થયા? માપને અનુલક્ષીને જોઈએ તો એ લઘુકોણ કહેવાય. અને એ લઘુકોણની સાપેક્ષ આ બાજુઓ ત્રણ અને બાજુઓના ગુણોત્તરોની બાજુ શું? લઘુકોણની સાપેક્ષ તેની બાજુઓના ગુણોત્તર વિશેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. બાજુઓનો ગુણોત્તર AB અને AC, BC આ બધી બાજુઓના ગુણોત્તર આપણે ભણી ગયેલા છો. અને એ ગુણોત્તરોનો માપ અને ખૂણા સાથેના સંબંધ અહીંયા આપણે પ્રસ્થાપિત કરવાના છે. કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં થોડુંક સમજી લઈએ, જે આ ચેપ્ટરનો મુખ્યત્વે પાયો છે. અહીં ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણો છે મતલબ માપ છે ખૂણા B નું બરાબર 90. માટે ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે. એટલે કે ખૂણો A અથવા ખૂણો C is less than 90 કરતા માપના મૂલ્ય નાના છે. AC કર્ણ છે. AB અને BC કાટખૂણો બનાવતી બાજુઓ છે. કાટખૂણો બનાવતી બાજુ AB અને BC. આપણે કોઈ એક ખૂણાને ધ્યાનમાં લઈને વાત કરીએ. ખૂણો C એટલે લઘુકોણ, ખૂણો A એટલે લઘુકોણ. અત્યારે ખૂણા C ને ધ્યાનમાં રાખીએ તો ખૂણો C લઘુકોણ તરીકે લીધો તો AB એ ખૂણા C ની સામેની બાજુ, BC એ ખૂણા C ની પાસેની બાજુ. કારણ કે આગળ આપણે જ્યારે સમજવાની વાત આવશે ત્યારે સામેની બાજુ પાસેની બાજુથી શરૂઆત કરવાની છે. એટલે બરોબર ધ્યાનથી જોઈ લેજો. ખૂણો C જ્યારે લઈએ છીએ ત્યારે સામેની બાજુ થશે AB. ખૂણો C લઈએ છીએ ત્યારે ખૂણા C ની પાસેની બાજુ થશે BC. અને AC એ કર્ણ થશે. AC એ કયો થશે? કર્ણ થશે. એટલે સામેની બાજુ પાસેની બાજુ આવી. માની લઈએ, હવે લખતો નથી પણ સમજવા માટે હું લઘુકોણ A ની વાત કરું, જેમ C ની વાત કરી એમ A ની વાત કરું. ખૂણો A લઘુકોણ હોય તો AB એ કઈ બાજુ થશે? A ના સંદર્ભમાં AB એ આના માટે ભલે સામેની હતી પણ ખૂણા A ના સંદર્ભમાં કઈ બાજુ થશે? પાસેની બાજુ. અને BC એ A ના સંદર્ભમાં કઈ બાજુ થશે? સામેની બાજુ. આપણે જ્યારે ગુણોત્તર લેવાના થાય તો મેં હમણાં કીધું એમ કે કોઈ પણ લઘુકોણ અને એના સંદર્ભમાં બાજુઓના ગુણોત્તર લેવાનું એટલે ત્રિકોણમિતિ. તો C ના સંદર્ભમાં AB, BC અને AC ના ગુણોત્તર લેવાના પણ થઈ શકે છે. A ના સંદર્ભમાં AB, BC અને AC ના ગુણોત્તર લઈ શકાય. પણ જ્યારે A ના સંદર્ભમાં લેતા હોઈએ અને B ના C ના સંદર્ભમાં લેતા હોઈએ ગુણોત્તર ભલે એ જ આવે
મૂલ્યો બધા બદલાશે. તો મુખ્ય વાત આટલી છે, ખૂણો સી લઘુકોણ સામેની બાજુ AB BC પાસેની બાજુ અને કર્ણ AC. હવે મિત્રો ખૂણા C ને ધ્યાનમાં રાખીને આપણે ત્રણ ગુણોત્તરને લઈએ છીએ જે શક્ય છે તે. સપોઝ માની લઈએ કે આ ખૂણા C ની સામેની બાજુ AB અને કર્ણ AC વચ્ચેનો ગુણોત્તર લેજો AB ભાગ્યા AC. ચલો બીજો લઈએ, ખૂણા C ની પાસેની બાજુ લીધી BC અને કર્ણ AC નો ગુણોત્તર લઈએ. અને ત્રીજી વસ્તુ, ખૂણા C ની સામેની બાજુ AB અને પાસેની બાજુ BC નો ગુણોત્તર લઈએ. કોઈ ગુણોત્તર રિપીટ નથી મારવાનું, ધ્યાનથી જોજો બરોબર. ફરીથી સમજો, ત્રણ બાજુઓ છે, ત્રણ બાજુઓ પૈકી બબ્બે બાજુના ગુણોત્તર લઈ શકાય તો લીધા. ખૂણા C ની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર તો ગુજરાતીમાં લખવું હોય તો લખીએ સામેની બાજુ ભાગ્યા નીચે શું છે કર્ણ. ચલો ખૂણા C ની પાસેની બાજુ BC, તો અહીંયા લખું છું પાસેની બાજુ, નીચે લીધું છે કર્ણ. અહીંયા ખૂણા C ની AB એટલે કઈ બાજુ સામેની બાજુ અને BC એટલે પાસેની બાજુ. હવે શું આ ગુણોત્તર લીધા પછી મિત્રો ત્રિકોણમિતિની અંદર આવા જે ગુણોત્તરો છે એને પર્ટિક્યુલર નામ આપવામાં આવેલા છે. એના અર્થને આધારે સામેની બાજુ AB ભાગ્યા કર્ણ AC, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એને sin, અને કયા ખૂણા માટે છે C માટે એટલે sin નો આખો સ્પેલિંગ sin. અહીંયા એ રીતે લખું છું. અને sin કયા ખૂણા માટે લીધું છે C ના અર્થમાં. C ની સામેની બાજુ અને કર્ણ, C ની પાસેની બાજુ અને કર્ણ, તો sin C એટલે C ઉપરથી ખબર પડે કે કોણનો સામેનો બાજુ કયા ખૂણાની સામેની બાજુ અને કયા ખૂણાની કર્ણ, તો પાસેની બાજુ. કર્ણનો સવાલ નથી, કર્ણ કોમન છે એટલે sin એટલે શું તો કોઈ પણ જગ્યાએ sin એટલે સામેની બાજુ અને ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin જ, પણ કોની સામેની બાજુ તો C ખૂણા માટે તો sin C, A ખૂણા માટે તો sin A, P ખૂણા માટે હોય તો sin P અને Q ખૂણા માટે હોય તો sin Q. આપેલું હોય તે ખૂણાની વાત કરું છું. લઘુકોણ તરીકે જે તમે લીધો હોય તે ધ્યાન રાખો. અહીંયા લઘુકોણ તરીકે C લીધું તો C ની સામેની બાજુ ભાગ્યા કર્ણ ધ્યાન દીધું. હવે એ જ C ખૂણો અને એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એવા પાસેની બાજુ માટે ગુણોત્તરનું નામ આપ્યું છે cos. cosine, sin નું કો વિરોધી cosine C એટલે એને આખું ના બોલતો, આના માટે sin C cos C તરીકે ઓળખાય છે. આખો શબ્દ છે cosine, sin નું વિરોધી જેવું. ઓપરેટિવ કોઓપરેટિવ જે આપણે સહકારી અને બિનસહકારી સંસ્થાઓ માટે બોલીએ છીએ એટલે sin અને cosine અને એ C. તો જ્યાં સામેની બાજુ છે એમ અહીંયા C માટે પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. એટલે ટૂંકમાં cosine નો મતલબ થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે C લઈએ છે એટલે પૂરા C ની પાસેની બાજુ, પૂરા C ની પાસેની બાજુ અહીંયા કોણ છે માટે BC ભાગ્યા AC.
અને ત્રીજો ગુણોત્તર છે AB ભાગ્યા BC. એ તો આપણે અહીંયાથી લખ્યું છે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એક્ચ્યુઅલી આ બંને મૂલ્યોનો ગુણોત્તર છે આ રીતે સામેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા પાછળની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ ઉડાડી દઈએ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. કર્ણ બાજુ પર કોઈ આ વસ્તુ પછી સમજાવું. સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુનો ગુણોત્તર લીધું એને ટેન્જન્ટ તરીકે ઓળખવામાં આવે છે. TAN ટૂંકમાં એને tan તરીકે ઓળખવામાં આવે છે. તો કયા ખૂણાની સામેની બાજુ અને પાછળની બાજુ? C. એને કહીશું ટેન્જન્ટ છે. અહીંયા કોણ છે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ? ખૂણા C ની સામેની બાજુ AB, પાછળની બાજુ BC, AB ભાગ્યા BC તરીકે ઓળખીશું. હવે ધ્યાનથી જોજો. અહીંયા મેં લખ્યું ટેન્જન્ટ C બરાબર તો એ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ ભાગ્યા બંનેને કર્ણ વડે ભાગી નાખીએ તો અહીંયા મેં ઉડાડ્યું છે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાછળની બાજુ ભાગ્યા કર્ણ એવું થશે. પણ સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર શું લખવું? sin C. તો sin C ભાગ્યા પાછળની બાજુ ભાગ્યા કર્ણ, પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos C. અહીંયા બે કર્ણ ઉડી જાય તો સાબા ભાગ્યા પાબા રહેશે અને એનો મતલબ sin ભાગ્યા cos બરાબર તો નવું સૂત્ર તમને મળે છે tan C. નવું સૂત્ર થાય tan C બરાબર sin C ભાગ્યા cos C. આ પણ તમારે યાદ રાખવું પડશે. sin C cos C tan C. sin મતલબ સામેની, sin નો સામેનો sin મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ, cosine બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ, tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ અને tan બરાબર sin ભાગ્યા cos. આ પણ એક સૂત્ર તરીકે યાદ રાખી શકાય. હવે મિત્રો જરા જુઓ, તમે જ્યારે આ ત્રણ સૂત્રો આપણે સમજ્યા કે AB ભાગ્યા AC અથવા તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એને ઊંધા ફેરવી નાખીએ. કર્ણ ભાગ્યા સામેની બાજુ. સમજાય છે મારી વાત? કર્ણ ભાગ્યા સામે અનુવ્યસ્ત મૂલ્ય કરી દીધું. સામેની બાજુ નીચે ઉતારે, કર્ણને ઉપર લઈ ગયા. એવું જો ગુણોત્તર લઈએ આપણે તો અહીંયા થશે AC ભાગ્યા AB. પેલામાં AB ભાગ્યા AC હતો, અહીંયા AC ભાગ્યા AB. તો sin નું વ્યસ્ત મૂલ્ય થાય અને એ sin ના વ્યસ્ત મૂલ્યનું નામ આપ્યું છે cosecant. cosecant A ટૂંકમાં cosec તરીકે ઓળખીએ છીએ. આખું નામ છે cosecant. એનો મતલબ sin નું એક વ્યસ્ત છે. sin નો વ્યસ્ત કોણ? cosecant. શું થશે? cosecant. પછી આના બીજા પેટા સૂત્રો છે પણ પછી લઈશું. હાલ પૂરતું આપણે યાદ રાખીએ. ચલો બીજું સૂત્ર પાછળની બાજુ ભાગ્યા કર્ણ એનું વ્યસ્ત કર્ણ ભાગ્યા પાછળની બાજુ. હવે કર્ણ ભાગ્યા પાછળની બાજુ, કર્ણ એટલે કોણ છે? AC. અને અહીંયા પાછળની બાજુ BC. ઊંધા થઈ ગયા તો sin નું વ્યસ્ત મૂલ્ય થઈ ગયું અને એને સેકન્ડ તરીકે ઓળખવામાં આવશે. એટલે SECAND. ટૂંકમાં એને ફક્ત સેકન્ડ કહેવામાં આવે છે. આખું નામનું સેકન્ડ છે જે cosine નું વ્યસ્ત છે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. અહીંયા આપણે ખૂણા તરીકે C લીધો છે મિત્રો, એ નહીં પણ C જ રાખીશું. જરા ભૂલ સમજી લેજો. sin C, cosecant C, cosine C તો secant C. અને ત્રીજું સૂત્ર સામેની બાજુમાં કે પાછળની બાજુ હતું તો પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર. અહીંયા BC ઉપર જશે, AC નીચે આવશે. તો એનો મતલબ એવો કે સામેની બાજુ કે પાછળની બાજુ વ્યસ્ત
પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ BC ભાગ્યા AC તો એ જવાબ આવશે ટેન્જન્ટનું મૂલ્ય વ્યસ્ત મૂલ્ય cot tans કોટેન્જન્ટ શું બોલાશે કોટેન્જન્ટ અને પાછળ તો ખૂણાનું મૂલ્ય છે જે ખૂણો એ C બતાવે છે પણ ટૂંકમાં આને cot C તરીકે પણ ઓળખવામાં આવે છે તો sin cos sec cosec sec અને cot આ જે 6 ગુણોત્તરો થયા એને ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો તરીકે ઓળખવામાં આવે છે મુખ્યત્વે 3 ગુણોત્તર sin cos tan અને cosec sec અને cot એ આ 3 મૂલ્યના વ્યસ્ત મૂલ્ય કુલ મળીને ત્રિકોણની 3 બાજુના 6 ગુણોત્તર શક્ય છે એ આ 6 ગુણોત્તર કોઈપણ ખૂણા અને બાજુઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલા છે તમે અત્યારે હાથવાટિયા ઉપર થોડા સીધે ધ્યાનમાં લઈને ભણ્યા છો ચોપડીમાં એને ધ્યાનમાં લઈને આપેલા છે તો એ કઈ બાજુ છે એ ધ્યાનમાં